નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં, જ્યાં તમને મળે છે વિદ્યા સહાયક ભરતી અને ટેટને લગતા અગત્યના ન્યૂઝ અને વિગતો. આજના વિડીયોમાં આપણે જોઈશું, અગાઉ તમને વાત કરી હતી ગઈકાલે તમને જે વિડીયો મળ્યો હતો એમાં તમારી કોમેન્ટના જવાબ મેં જે છે આપ્યા હતા, અને એ પાર્ટ 1 હતો, અને આજનો વિડીયો જે છે એ પાર્ટ 2 છે. એટલે કે બાકી રહેલી કોમેન્ટ્સના જવાબ જે છે આ વિડીયોમાં તમને મળી જવાના છે. તો સમય નહીં બગાડતા આપણે બરાબરથી જે છે એ કોમેન્ટ્સના જવાબ જોઈશું, ને એની અંદર અગત્યની અપડેટ પણ જે પણ આવી છે એના પણ જવાબ જે છે તમને મળી જવાના છે. તો ચાલો જોઈએ હવે કોમેન્ટ. સૌથી પહેલાં એક કોમેન્ટ છે, જોઈશું આમાં કે હિતેશ રાજ પુરોહિત નામના વ્યક્તિએ કોમેન્ટ કરેલી છે कि सर जी विद्या सहायक की हिंदी मीडियम की वैकेंसी कब तक आएगी, इस पर वीडियो बनाओ. तो અધર મીડિયમની ભરતી વિશે જણાવી દઈએ તમને કે જેટલા પણ અધર મીડિયમના ઉમેદવારો જે છે એની વિદ્યા સહાયક ભરતી જે છે એવું મને જાણવા મળેલ છે. મેં પોસ્ટ કરીને પણ જણાવેલું છે કે ભાઈ અધર મીડિયમ અન્ય માધ્યમની વિદ્યા સહાયક ભરતી જે છે એ હવે ટૂંક જ સમયમાં જે છે એની જાહેરાત આવી જવાની છે. બની શકે કે આવતા અઠવાડિયામાં પણ આવે, બની શકે કે તમે વિડીયો જોતા હોય તો પણ આવી ગઈ હોય. તો અન્ય માધ્યમના જે પણ ઉમેદવારો જે છે મહેનત કરતા હતા વિદ્યા સહાયક ભરતી લાવવા માટે, એમની મહેનત જે છે હવે રંગ લાવવાની છે. એમની ભરતી પર ટૂંક સમયમાં આવવાની છે. તો ચોક્કસથી બધા જે છે એ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, અધર મીડિયમવાળા અન્ય માધ્યમવાળા મિત્રો. આગળની કોમેન્ટ જોઈશું આપણે. જય સંજુ કરીને લખે છે, અજય સંજુ એવું નામ લખેલું છે કે મારે 68નું બને જનરલ લાયક છું, હું જનરલમાં જ લઈશ. તો એવી આપણને ઇન્ફોર્મ કરી છે કે ભાઈ 68નું મેરિટ બનશે, જનરલને લાયક છું, જનરલ બનશે. તો ખૂબ ખૂબ સારી વાત છે. આ કોમેન્ટ એટલા માટે મેં લીધી છે કે બીજા મિત્રોને પણ જે છે એની અસર પડે કે ભાઈ આવા કમેન્ટવાળા મિત્રો જે છે કમેન્ટમેન્ટવાળા કે ભાઈ જે જનરલને લાયક છે અને કહે છે કે ભાઈ અમે જનરલની સીટ ઉપર જ લઈશું, તો તમે જનરલમાં લેશો તો તમને ફાયદો જ છે. તમે વહેલા હાજર થશો, તમારું બધું જ જે છે વહેલું થશે, અને તમારી ઓછામાં ઓછી જાતિ ખરાઈની પ્રક્રિયા જે છે એમાં કોઈમાંથી પસાર નહીં થવું પડે. તો સારું છે, બીજા મિત્રો પણ આમાંથી લે છે, મતલબ બોધ લે કે ઇન્સ્પિરેશન લઈ કે ભાઈ જનરલમાં જ લેવું જોઈએ. તો તમારા માટે એ સારું જ છે. તમે બીજા કોઈનું ના વિચારો, પણ તમારું તો વિચારી જ શકો છો. તો ખૂબ ખૂબ સારું વિચારવાનું તમારું છે અજયભાઈ, અને તમારા મિત્રો પણ બીજું આવું લોકો વિચારે. હવે જોઈએ આગળની કોમેન્ટ. રાજેશ કુમાર બારિયા લખે છે કે SCVC મેલ મેરિટ 70.74 થાય છે અને ઓપન માટે પણ લાયક છું, તો દાહોદમાં ઓપન કેટેગરીમાં મળી જશે કે સર? તો આની અંદર મેરિટવાળા પણ આપણે કોમેન્ટો લીધી છે. તો ખાસ કરીને SCVCમાં જો તમારું 70.74 મેરિટ છે ને ઓપનને પણ લાયક છો, તો ખૂબ જ સારું એવું મેરિટ જે છે કહેવાય કે ઓપનની સીટો ઘણી બધી આવવાની છે. દાહોદની અંદર પણ ઓપનની સીટો જો આવશે, બરાબર, લગભગ તો બધા જિલ્લામાં ઓપનની સીટો હોય જ છે. તો દાહોદ જિલ્લામાં તો તમને આરામથી જે છે એ મળી જશે, એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ આગળની કોમેન્ટ જે છે એ છે નાનજી રબારી લખે છે કે સર OBC કેટેગરી મેલમાં 68.22 મેરિટ થઈ છે, વાવ થરાદ જિલ્લો મળશે કે નહીં? તો ચોક્કસથી વાવ થરાદ જિલ્લો જે છે એ હવે આ ભરતીની અંદર જે છે નવો જિલ્લા તરીકે આવવાનો છે, કારણ કે નવો જિલ્લો બન્યો છે. એ બનાસકાંઠામાંથી વિભાજન થયું છે જિલ્લાનું. તો આ પહેલાં જે છે એક જિલ્લા વિભાજન કેમ્પ પણ યોજાઈ ગયો. જિલ્લા વિભાજન કેમ્પમાં વાવ થરાદમાંથી બનાસકાંઠામાં જે જગ્યાઓ હતી ને વાવ થરાદમાંથી જે બનાસકાંઠામાં આવવું હોય, બરાબર, એ જ પણ મિત્રો જેટલા બદલી કરાવી છે મિત્રો, તો ઘણા બધા ઉમેદવારો જે છે એ વાવ થરાદમાંથી બનાસકાંઠા જિલ્લામાં આવ્યા છે. તો વાવ થરાદમાં ઘણી એવી સારી એવી જગ્યાઓ જે છે એ અત્યારે જોવા મળશે વિદ્યા સહાયક ભરતીની અંદર. અને તમે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે તમે OBC કેટેગરીમાંથી છો અને પુરુષ ઉમેદવાર છો, અને તમે એવો ઉલ્લેખ નથી કર્યો કે તમે જે છે એ જનરલને પણ લાયક છો. તો OBCની સીટો જો છે વાવ થરાદની અંદર ખુલે તો તમારું જે છે ચોક્કસથી તમે લાગી જવાના છો. OBCની સીટો ખુલે એવું કહેવું એટલા માટે મને જરૂરી લાગે છે કેમ કે ગઈ વખતની ભરતીમાં જે બનાસકાંઠા જિલ્લામાં જે જગ્યાઓ આવી હતી લગભગ 500 જેવી જગ્યાઓ હતી, પણ SC કે OBC કેટેગરીની એક પણ જગ્યા નહોતી. એટલે આવું પણ સરપ્રાઈઝ મળે છે. એટલા માટે જિલ્લો કયો મળશે શું હોય છે એમાં ઘણું બધું જે છે પ્રશ્નો જવાબદાર હોય છે, એટલે કહેવું થોડું વહેલું ગણાય છે. બાકી મેરિટ તમારું ઓકે જ છે. આગળની કોમેન્ટ જોઈશું આપણે. નેહા કાપડિયા લખે છે કે હેલો સર, મારો મેરિટ 71% જેટલું છે, મૂળ કચ્છની છું અને મારે કચ્છ જોઈએ છે કે આ સામાન્ય ભરતીમાં લેવું કે નહીં, કેમ કે કચ્છની ભરતી તો હજી ક્યારે આવે
તો નેહાબેન, વાત તમારી સાચી છે એકદમ. 71નું તમારું મેરિટ છે અને તમે મૂળ કચ્છના છો, એટલે સ્વાભાવિક છે કે આપણે જે જિલ્લાના, જે પ્રદેશના હોઈએ, જે સ્થળના હોઈએ, એની માટી સાથે જ આપણને રહેવાનું ગમે અને ત્યાં જ આપણા વતનમાં જ આપણે લેતા હોય. ગમે તેટલું મેરિટ હોય તો આપણે બીજા જિલ્લામાં તો ના જ જઈએ. તો 71% જેટલું મેરિટ છે ને. હવે કચ્છની જે ભરતી જે છે એની વાત કરવામાં આવીએ તો હાલ હું એવી રીતે સલાહ તમને આપું છું કે એ ભરતી જે છે હજુ કોઈનો ઓફિશિયલી જાહેરાત આવી નથી. અને જો વિદ્યા સહાયક ભરતી, આ જે સામાન્ય ભરતી જે છે એની જિલ્લા પસંદગી શરૂ થયા પહેલાં જો કચ્છની ભરતીની જાહેરાત આવી જાય તો તમે ત્યાં જિલ્લો પસંદ કરવા જતા નહીં. બરાબર છે ને? કેમ કે પછી એ પણ તમને મળવાનું જ છે પાછળથી ત્યાં. એટલે કોઈ સીટ તમારી જે છે એ સામાન્ય ભરતીમાં સીટ ના બગડે. પણ અહીંયા જિલ્લા પસંદગી શરૂ થઈ જાય છતાં પણ કચ્છની ભરતીની જાહેરાત ન આવી હોય તો તમારે જે છે એ સામાન્યમાં લઈ લેવું ઉચિત રહેશે મારા ખ્યાલથી. બરાબર છે? આ એક સોલ્યુશન છે. પછી આગળની વાત કરીએ આપણે. રીના પરમાર લખે છે કે સર, ભરતી ક્યાં સુધીમાં પૂરી થશે? તો ટેટ 1 વિદ્યા સહાયક ભરતી જે છે ક્યાં સુધીમાં પૂરી થશે એની આપણે વાત કરીએ તો આના માટે મેં અગાઉ પણ એક વિડીયો જે છે એ બનાવેલો છે. વિડીયોમાં બધી વાતો મેં કરેલી છે કે ભાઈ PML ક્યાં સુધી આવવાની શક્યતા છે, જગ્યાઓ ક્યાં સુધી આવવાની શક્યતા છે અને સમગ્ર જે પ્રોસેસ જે છે એ ક્યાં સુધી પૂરી થઈ શકે છે. અગાઉ મેં વિડીયો બનાવેલો જ છે. છતાં પણ બીજા મિત્રોને પણ થોડું જાણકારી, સજેશન મળે એના હેતુથી આ કોમેન્ટ લઈને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. મેં વાત કરેલી છે કે વિદ્યા સહાયક ભરતી જે છે એની પ્રોસેસ જે છે ખૂબ જ લાંબી પ્રોસેસ હોય છે અને છતાં પણ બહુ જ વહેલું જો કરવામાં આવે તો પણ અમુક સમય જે લાગવાનો હોય એ લાગતો જ હોય છે. સૌથી પહેલું પગથિયું જે છે જે પ્રોવિઝનલ મેરિટ આવવાનું હવે પછીનું, એ પ્રોવિઝનલ મેરિટ આવે પછી જે કેટલા ઝડપથી કામગીરી થાય છે એ ઉપર એ આધાર રાખતો હોય છે. તો વાત કરી લઈએ કે આગળની જે જિલ્લા પસંદગી જે છે એ હવે ફાઇનલ મેરિટ અને PML ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગી, આ ત્રણ વસ્તુ જે છે એ ખાસ હવે એક વેમાં ચાલશે. તો એના માટે હજુ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આવવાની બાકી છે. બદલી કેમ્પો સંપૂર્ણ હજુ પૂરા નથી થયા, એ પણ ચાલુ છે. તો જુલાઈ સુધીમાં તો આ બધી પ્રક્રિયા જે છે એ ચાલશે. FML કદાચ જુલાઈમાં તમને મળે, ઓગસ્ટની અંદર જિલ્લા પસંદગી થાય અને સપ્ટેમ્બર, એટલે કે મને લાગે છે ત્યાં સુધી કે આ જે સત્ર જે છે આખું દિવાળી સુધીનું એ કદાચ આ બધી પ્રોસેસમાં આખું પૂર્ણ થઈ શકે છે. એ પહેલાં પણ થોડું થાય પણ એટલી વાર તો થોડી ઘણી લાગશે. અને હવે છેલ્લી કોમેન્ટ આપણે જોઈશું. સતીશ ગોહિલ લખે છે કે 60%થી ઓછું મેરિટ ધરાવતા જનરલને લાયક ઉમેદવારોનો વારો કયા રાઉન્ડમાં આવી શકે છે? તો 60થી ઓછું મેરિટ ધરાવતા હોય અને જનરલને લાયક હોય એવા ઉમેદવારોની વાત અમને કરી છે. તો ખાસ કરીને જનરલની જે પણ જગ્યાઓ જે છે આવશે ને, એ જનરલની જગ્યાઓના થોડા ટકા વધારે એમ કરીને જે કોલ લેટર જે છે ફાળવવામાં આવશે. બરાબર? આમ તો જગ્યાના પ્રમાણમાં એ પ્રમાણે છેલ્લા ઉમેદવાર સુધીના કોલ લેટરો ફાળવી દેતા હોય છે. ગઈ વખતની વાત કરીએ તો સીધું ડાયરેક્ટ 68 સુધીના જનરલના ઉમેદવારોને ફર્સ્ટ રાઉન્ડમાં જે છે એ બોલાવી લીધા હતા. પછી જનરલની જેટલી જ સીટો ખાલી પડતી ગઈ એમ બીજા રાઉન્ડો જે છે એ જનરલના જ આપતા ગયા હતા. એટલે આ વખતે પણ એવું બની શકે છે કે જનરલના રાઉન્ડો જ બહાર પાડવામાં આવે. તો 60%થી વધારેવાળા જે ઉમેદવારો રહ્યા એ લગભગ મેક્સિમમ બીજા કે ત્રીજા રાઉન્ડ સુધીમાં તમામ ઉમેદવારનો વારો આવી જશે. અને એ પણ આપણે જોવું રહ્યું કે વારો તમારો કોઈ પણ રાઉન્ડમાં આવે, સ્થળ પસંદગી તો બધાને સાથે જ થવાની હોય છે, એટલે એ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ હતા તમારા પાર્ટ 2ની કોમેન્ટોના જવાબ. તમારો બીજો કોઈ પણ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને, અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.